નથી અમે સીએમ ના મોદી. કેમેરો ચાલુ થઈ ગયો. એની માને. નમસ્કાર મિત્રો, હું છું સુમિત સંડાસ. સંડાસ આવી તો સરનેમ હોતી હોય યાર, ડાયરેક્ટરને શીખવાડવું પડશે હવે. હલો, અરે ડાયરેક્ટર સાહેબ, આવી તો કઈ સરનેમ હોય યાર? આખા ગામમાં આબરૂની માં ફાડ નાખી તમે તો. સ્ક્રિપ્ટ ચેન્જ કરો, ચેન્જ. નમસ્કાર મિત્રો, હું છું સુમિત શર્મિલો. કોણ હતા એ અજાણ્યા શખ્સ? શું કામ ઉત્તરાયણ જેવા પવિત્ર તહેવારને, પ્રેમીઓના પવિત્ર તહેવારને ધોરે દાડે આમ એક માણસને મોતને ઘાટ ઉતારી દીધો? ચાલો તમને બતાવો. શું તમારે આ વસ્તુ જોવી છે? શું આ વસ્તુ બરાબર હતી? આ વસ્તુનો જવાબ તમારે આપવાનો છે સાહેબ, તમારે. ઓ શર્મી, ચલ્લે ભાઈ, બતાઈ ચાલ. માને તો દિલ થામીને બેસો. ચલો બતાવું તમને, ચલો આઈ જાઓ, આજે તો બતાવી દો. આપણો ખોફ એટલે તો કોઈની તાકાત નહીં આપણી પતંગ કાપી શકે. હાટ માહોલ કઈ અલગ જ છે. હવે મજા આવશે પતંગ ચગાવવાની. હું તો સુરત થી દોરો બી લઈને આવ્યો છું, મજા આવશે. ઓહો, તું જબરી કાપે છે ને? તારું ખાનદાન આમાં જ ગયું લાગે ને? હા બકા, તું તારું ધ્યાન રાખજે, તારો બી કપાઈ જશે. અને હા, આ વાત પતંગ માં હતી હો. અલા, આપડી કાપવા માટે દમ જોઈએ, દમ. આમ જો, સુરત નો દોરો છે, સ્પેશિયલ ભગવાનભાઈ જોડથી સુતાઈને લાવ્યો છું. જોજે, મજા નહીં આવે. સામે ભાઈબંધો હોય કે પડવો, જે આવશે એને કાપી નાખીશ. તું પેલા પતંગ ચકાય, પછી જો તું અને તારી પતંગ બંનેને કાપી નાખીશ. હા હા, જોઈ લઈએ કોણ કોની કાપે છે. અમે સુરત થી લાયા છે દોરી, જેવી તેવી નહીં. હા હા, ઉડાય, હું કાપવા જ બેઠો છું. અલા, આ તો ટ્રાયલ હતી, પિક્ચર તો હજી બાકી છે. સુરતી દોરો છે, જેવો તેવો થોડી છે. અલા, નવાઈની દોડી નહીં લે તારી, પેલા પતંગ ચગાય પછી ખબર પડે. અલા, તું કેટલી બી પતંગ ચકાઈ લે, પણ તારાથી મારા પતંગનો વાર બી વાંકો નહીં થાય. અલા, કલરબાજી કરવાનું રહેવા દે, બરાબર? હજી તને ઇતિહાસ ખબર નહીં મારો. મારા બાપ દાદા, મારા પૂર્વજો ઉત્તરાયણના રાજા હતા, રાજા. અરે તને મારું નામ તો ખબર છે ને? મારું છું શબ્દોની તલવાર, નામ છે મારું સુમિતસિંહ પરમાર. હા તો આવો એકવાર મેદાનમાં તો ખબર પડે ને. એક પતંગ તો કપાતી નહીં, પાછી આવી ગઈ મોટી તલવાર. આ ખેપ તો આટલી બધી કાપે છે કેવી રીતે? જોવા જવું પડશે મારે. મારો હારો આલો ચાઇના દોરીથી પતંગ ચગાવે છે. વાહ ભાઈ વાહ, ચીટિંગ કરીને તો બધા પેચ કાપી જાય. અલા, આને ચીટિંગ ના કહેવાય, તને ચગાવતા ને તો મારી ભૂલ કહેવાય. આમાં બતાવું તને, કોટ પાછળ આવી ચલાય.
હા ચાલ આવ્યો ઉભો રહે. આવા દો એની માને એને ખબર પડે આજે તો. બોલ શું છે તારે, શું થયું બોલ હવે. અલા પણ તું તારી મજાના લીધે ખોટી ચાઇના દોરીનો ઉપયોગ કરે છે. તને ખબર બી છે ચાઇના દોરી આપણા દેશમાં બેન છે અને ચાઇના દોરીના લીધે કેટલા પશુ પંખીઓનો જીવ બી જતો રહે છે અને રોડ ઉપર માણસોનો જીવ બી જોખમમાં મુકાય છે. તને આ કોઈ વસ્તુનું ભાન છે કે નહીં? એટલે આ બધું તારા માટે છે, મારા માટે નહીં. ને આ બધું ભાષ ને બીજાને આપજે, મને નહીં. જાઓ જાઓ બીજે જાઓ. એટલે તું નહીં જ માને એવું ચાઇના દોરીથી જ પતંગ ચગાવીશ. જો હવે તું મેં બી કોણ છું. ચાઇના દોરી ના જોઈએ અમારે. हमने तो पतंग ने लूटा, डोरी में कहा दम था. साला आकाश में देखा तो चाइना डोरी का ज खेल था. એની માને. તો શું આ બંને મિત્રો પેજ લડાવવા માટે લડતા હતા? તો શું આ મિત્રો જે કરી રહ્યા હતા એ બરાબર કરી રહ્યા હતા? મારે જવું પડશે તો મને બી પડશે. તો શું આ મર્ડર નહીં પણ એક દેશભક્તિ કહેવાય? આનો જવાબ તમારે આપવાનો છે નીચે કમેન્ટમાં. તો ઉત્તરાયણ તો ફક્ત 2 દિવસનો જ તહેવાર છે, તો પોતાની મજા માટે મૂંગા જીવોને જોખમમાં ના નાખો. ચાઇના દોરીથી દૂર રહો. હા હા સાહેબ, હા ચાલુ જ છે, કહી દઉં. ચલો હા આવ્યો 2 મિનિટ. તો સાવધાન રહે, સતર્ક રહે અને આ વખતની ઉત્તરાયણ થોડી ભારે છે એટલે પતંગ લૂંટવાનું બંધ કરો. અક્ષર મિલી પતંગ આવી.